गुलाबी आंखें जो तेरे दिल की। નોકરીએ જાઉં છું. નહીં, નાચવા કૂદવા જાઉં છું. નોકરીએ જાઉં છું? આવો ફાલતુના સવાલ કોણ પૂછતું હશે? અને એ પણ સવાર સવારમાં. હશે, ભૂલ થઈ ગઈ. બાએ કીધું હતું કે તમને કેરીનું બોક્સ લાવવા માટે કહેવાનું છે, તો તમે જ્યારે પાછા આવો ને ત્યારે કેરી લેતા આવજો, ભૂલતા નહીં. હા, આખરે મારે એક જ કામ બચ્યું છે, આ કેરીનું બોક્સ ઘરમાં લઈને આવવાનું. એના સિવાય તો મારે કોઈ કામકાજ છે જ નહીં ને. બરાબર ને કોપી? એવી વાત નથી, પણ તમે પૈસા નહોતા આપ્યા તો પછી તમને જ અમારે કહેવું પડે ને. ઘરમાં નોકર છે ને, શું કામ રાખ્યો છે નોકર? પૈસા નથી આપ્યા, તમે પૈસા આપો તો એની પાસે મંગાવી લો. બા પાસેથી માંગી લેવાના, એની પાસે હશે રૂપિયા, આપી દેશે તને. પૈસા નહોતા ને આ નહોતા ને ખોટે ખોટા બાનાઓ નહીં બતાવવાના. અને આમ પણ આ ઘરનું જે કંઈ પણ કામકાજ હોય ને એ બધા તારે કરવાના, અને કાં તો પછી પેલા નોકરિયાને કહી દેવાનું. હા, મને આ બધું ચિંતાચિંત નહીં કરવાનું, જરાય નથી ગમતું. હું જરાક કંઈક બોલું ત્યારે તમે રડ કરી મૂકો છો. તમને વાંધો શું છે મારાથી? આવી રીતે હું કામ વાત કરો છો? તું જ વાંધો છે મારા માટે. હા, તું આ ઘરમાં આવી છે ને સૌથી મોટામાં મોટો વાંધો છે. દીઠોય ગમતી નથી મને. કોણ જાણે કેવા નસીબ લખ્યા હશે ભગવાને કે તારા જેવી ગામડિયનને પરણીને આવવાનું થયું. આપણા લગ્નને વરદી થવા આવ્યું, આને આ ગાણા ક્યાં સુધી ગયા કરશો? હવે થઈ ગયા છે ને લગ્ન, અને કઈ મારા બાપુએ કે બાએ તમને પરાણે માંડવે નહોતા બોલાવ્યા. તો આ વાતે ગાતે સામે ચાલીને હું આવ્યો તો તને પરણવા. તમે જ આવ્યા હતા ને. કોઈ બાયું સામેથી પરણવા આવે, અને જ્યારે હવે લગ્ન થઈ જ ગયા છે તો પછી આવી બધી વાતો. મારી સામે નહીં બોલવાનું, ખોટે ખોટી સલાહ શિખામણ નહીં આપવાની મને. લગ્ન થઈ ગયા છે તો ભોગવું છું ને તને. કોઈ સેન્સ નથી તારામાં, નથી બોલવાની ભાન પડતી, નથી કપડા. કોણ જાણે આખો દિવસ આ ટિપિકલ ગુજરાતી સાડી પહેરીને ઘરમાં ફરવાથી શું થતું હશે તને? મળે છે કઈ? હા, કેટલી વાર કીધું છે કે મોડર્ન કપડા પહેરવાનું રાખ, પણ નહીં. મારી વાત સાંભળે છે કોણ અહીંયા? તમારે નોકરીએ જવાનું મોડું થતું હશે, હું ચા લઈને આવું, તમે બેહો. નથી પીવી મારે તારા હાથની ચા. હા, ચા લઈને આવું છું. હાય બેબ, ગુડ મોર્નિંગ. હાય. ક્યાં હતો તું? મેં ફોન કર્યા હતા ને, કેમ ફોન કાપી નાખ્યા મારો? ફોન કેમ રિસીવ ન કર્યો મારો? બેબી એકચ્યુઅલી બહાર હતો. સોરી. મને કહ્યું કેમ નહીં કે તું બહાર ગયો હતો? સોરી. મને કીધા વગર કેમ ગયો હતો? અરે બેબી એકચ્યુઅલી બહાર નહોતો ગયો, પણ તે જ્યારે ફોન કર્યો હતો ને ત્યારે ફેમિલી ટાઈમ, ફેમિલી સાથે હતો. તો એમ કેમ કહ્યું કે તું બહાર ગયો હતો? કેમ જૂઠું બોલે છે મારી આગળ? જૂઠું કેમ બોલે છે? જૂઠું નથી બોલતો, પણ ફેમિલીમાં બધાની વચ્ચે તો ફોન ના ઉપાડી શકું ને. હવે તું મારો ફોન પણ નહીં રિસીવ કરે ને, કાલે સવારે મને ઓફિસે પણ નહીં આવવા દે, હે ને? બેબી હું શું કામ તને ઓફિસે આવવાની ના પાડું? જો કૂલ ડાઉન, આ વાત એટલી બધી મોટી કે સિરિયસ નથી. હા, તું મારો ફોન કેમ રિસીવ ન કરી શકે? બસ, બીજું કંઈ નહીં. તને કહ્યું છે ને મેં કે ગમે ત્યારે હું ફોન કરું ને એટલે તારે મારો ફોન રિસીવ કરી નાખવાનો. કહ્યું છે ને મેં, હું રાત્રે 3 વાગે પણ ફોન કરું ને તો મારો ફોન રિસીવ થઈ જવો જોઈએ. હા ડેમ્સ, હા તે કહ્યું છે મને, પણ હવે પરિસ્થિતિ એવી હોય તો પછી ના થઈ શકે ને. મેં પણ તને ઘણીવાર વાતચીત કરી છે કે જ્યારે ફેમિલી ટાઈમ હોય ત્યારે આપણો ટાઈમ આપણે ભૂલી જઈશું. તું ઇગ્નોર કરીશ, હું પણ તને ઇગ્નોર કરીશ. કહ્યું છે ને મેં તને. મેં તો ક્યારેય એવું ન કર્યું. હા, પ્રેમ નથી કરતો ને, ટાઈમ પાસ કરે છે ને. બેબી હોતું હશે. અરે એવું કેવી રીતે બની શકે કે હું તને પ્રેમ નથી કરતો? અરે તને તો મારા જીવ કરતાં વધારે ચાહું છું. બસ તું છે ને મને સમજવાનું રાખ જરા. ઠીક છે, હું સમજી લઈશ.
લાવ એક કામ કર, હું મારું નામ છે ને તારા હાથ ઉપર લખી દઉં. ડેમ્સ આ ડેમ્સ યુ હર્ટ મી આ ડેમ્સ શું કરે છે તું? તું મારું નામ પણ નથી લખવા દેતો ને તારા હાથ પર. આ હાથ થાય છે યાર, આવી રીતના કોણ કરે? મતલબ જો તો મેં મારું નામ બરાબર લખ્યું નથી. યાર શીટ છોડને, શું કરે છે તું? એટલી વાતમાં તને હર્ટ થઈ ગયું ને? મારા માટે એટલું ન કરી શકે ને? આ હેટ યુ. મારે તારી સાથે વાત જ નથી કરવી. શું મારે હેટ્યું? વાત જ નથી. અરે ડેમ્સ, કમાલની છે આ યાર. શિટ. અરે શું થયું બા? આ શું થયું? ટિફિન અહીંયા જ રહી ગયું છે? ઈ ઉતાવળમાં જતા જ રહ્યા અને મારું હોત ધ્યાન ન રહ્યું. મહેરબાની કરીને થોડી સુધર ને. હા, ઈ ઉતાવળ કરીને ગયા અને આમ થયું ને તેમ થયું. આ હંધાઈને છે ને અમારે મોઢું બતાવવાનું છે, પણ શું થાય? તારે સુધરવાનું નામ જ નથી લેવું. બા પણ મેં શું કર્યું? એ મારી યારે કેટલું કચકચ કરીને ગયા એ તમને ખબર છે? નો એવા વેણ બોલ્યા છે મને. કરે જ ને, કચકચ જ કરે માણસ, બીજું કરે શું? મને એમ હતું કે તને પરણીને અહીંયા લાવીશ ને તો તારામાં ધીરે 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 સુધારો આવશે, પણ નહીં. હવે મારો દીકરો તને બહાર લઈને પણ કેવી રીતે જાય? નથી તારા બોલવાના ઢંગ, નથી તારા રહેવાના ઢંગ, કાંઈ વસ્તુમાં લેવાનું નથી. તો પછી એ કરે તો કરે શું? હં? મેં શું કર્યું? પણ તમે હો થાળી પહેરો છો ને, એમને મારા હાડલા પહેરવાથી વાંધો છે, તો પછી હું શું કરું? સાડી બોલ ને, સાડી. હાડલા બોલવા જરૂરી છે? હા, અને તને કેટલી વાર કહ્યું છે કે દેવાંગ ભણેલો ગણેલો છે, સારી જગ્યાએ એનું એક લેવલ છે, સ્ટેટસ છે, એને જાળવીને રાખ ને. મને એમ હતું કે ગામડાની વહુ લાવીશ પણ ધીમે ધીમે સુધરશે, અમારા રંગમાં રંગાશે. પણ ખબર નહોતી આ અમારા રંગમાં નહીં રંગાય પણ અમને એના જેવા કરી દેશે. મેં બા શું કર્યું? પણ લે બસ પણ કેટલી વાર પૂછે છે હું કર્યું. આ મારા છોકરાને ટિફિન વગરનો મોકલ્યો ને. હા, એ તો બિચાર આવી ગઈ છે, કેરી આવી ગઈ છે. તું આમાં શું થયું હે? શું થયું? હું મગજ મારી આલી. જો ને દેવભાઈ, હવે તો બાને હોતું નથી ગમતી. દિવસે ને દિવસે મને મેળ જ મારતા જાય છે. બસ આ રડવાનું બંધ નહીં કરે. હું પણ છું. પોષક ટિફિન બાકી છે તે એમાં હું થઈ ગયું? લાવો હું દઈ આવું. તું તો દઈ આવીશ જ, પણ આની બુદ્ધિ ક્યાં ગઈ હતી? અમારા દીકરા સાથે ઝઘડવામાંથી ઊંચી આવે તો ને. હું ક્યાં ઝઘડું છું બા? પણ હવે વેલા મોડું થયા કરે. હવે હું દઈ આવું નકર હજી મોડું થઈ જાય. હા જા, સટ જા. બિચારો મારો દીકરો ખરેખર સાચું કહું ને તો ભૂલ મારી જ છે. હા, મારી છે કે તને આ ઘરની વહુ બનાવીને લાવી, પણ ખબર નહોતી કે મારી વહુ આખો દિવસ આંસુ જ પડશે, સુધરવાનું નામ નહીં લે. સમજાવતી હતી ને તને પહેલા? હા, પ્રેમથી જ સમજાવતી હતી ને, પણ સુધર ને. મારા દીકરાના સ્ટેટસ પ્રમાણે થા. ખબર નહીં ક્યારે બુદ્ધિ આવશે. બસ હવે રડવાનું બંધ કર. શું કરતી હતી? બા કામ જ કરતી હતી હું તો. મારું ધ્યાન ન રહ્યું કે ટિફિન અહીંયા પડ્યું છે. મને એમ કે મેં રાંધ્યું છે તો એવડે લઈ તો જાહે જ ને. ઈવડાઈ હે ભગવાન, કંઈક સારું બોલાવ મારા દીકરાને, નહીતર એક કામ કરું, એને પણ ચોયણી ને જપ્પો પહેરાવી દઉં, પાથું દેવા જજો. આજે જ હું મૂરખ છું. રહોડામાં કામ કરું છું તેમ છતાંય મારું ધ્યાન નથી કે ટિફિન અહીંયા પડ્યું છે. કેવા મારા ઉપર દય છે બરસે. હજી આવીને એ કેટલું બોલશે. પાણી લાવ ઠંડુ મારા માટે. હા
બેબી ડેમ્સ સોરી યાર. મેં કહ્યું ને મારે વાત નથી કરવી. અરે કંઈ વાંધો નહીં, તારે વાત નથી જ કરવી ને તો આ ગિફ્ટ હું હવે કોને આપીશ? કોઈ બીજાને જ આપી દઉં છું. એક બીજું શું? મિનિટ, કોને આપીશ એટલે? બીજા કેટલા માટે ગિફ્ટ લેવા છે તારે? કોઈના માટે કંઈ નથી લેવું, તારા માટે લાવ્યો છું દિલથી. નથી જોઈતું. સોરી બેબી, પ્લીઝ માની જા ને. નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, બસ નહીં થાય. ગિફ્ટની આ શું આવી રીતે ડિસરિસ્પેક્ટ કરી નાખી? આ કેવો કલર છે? હા, ખબર છે ને કે આ કલર મને નથી ગમતો. પણ નેક્સ્ટ ટાઈમ આપણે બહાર ગયા હતા ત્યારે તને શોપિંગ મોલમાં આ જ ગમી હતી ને? હા, તો હવે નથી ગમતી. એમ પણ મને ન ગમે તને પહેલા ગમે ને? એનો શું મતલબ છે ડેમ્સ કે હવે નથી ગમતી અને પહેલા ગમતી હતી? લાવ્યો છું ને તારા માટે દિલથી કઈ. બેબી હા છોડ. જો આવું બધું તો ચાલ્યા કરવાનું છે, પણ તું મારાથી રિસાઈ જા ને એ મને જરાય નહીં ગમે. તું બહુ ઠંડુ છે હો. વાહ શેઠ વાહ. આ કોણ છે? અહીંયા શું કરવા આવ્યો છે અહીંયા? ટિફિન દેવા રોજ તો આવું છું. આજ ભૂલાઈ ગયું લાગે તમને. ગરમી બહાર બહુ છો, અહીંયા બાકી ઠંડુ છે. ટિફિન આપવાનું હતું ને, જા પણ ટિફિન લઈ લીધું છે. તું નીકળ જા. હું જાઉં જ છું, હા, પણ જા. મારી વાત તો સાંભળો. શું? આ કોણ છે? એ અહીંયા શેઠાણી છે કે નહીં? એલા શેઠાણી? કઈ શેઠાણી? કોની વાત કરે છે આ? ના ના, મારા મમ્મીની વાત કરે છે. હે? મારા મમ્મીને તું શેઠાણી કહે છે કે નહીં? અરે પણ સાચું બોલજે, મમ્મીને શેઠાણી કહે છે કે નહીં? એટલે હું ઈ જ કહેતો હતો, તમારા શેઠાણી એટલે તમારા મમ્મી. બસ ચૂપ રહેજે, બોલતો ચૂપ. એને કેમ એવું કરે છે? કહું છું એને કે શું કેવું છે? જે કેવું એને મને કે. ઘરે જઈને અરે મમ્મીને પણ કહે છે. શેઠાણીની વાત તમને કેમ કરી? અરે પણ શેઠાણી તને કોણે કીધું છે કે તું અહીંયા શેઠાણી કર? ઈ કોણ? નોકર છો ને તું, નોકર. હા, નોકર બનીને બધી પંચાયત કરવાની તારે કોઈ જરૂર નથી. જા અત્યારમાં ઓફિસની બારો જા જલ્દી. મને તમે નોકર કહી દીધો. પગાર કાપી લઈશ હા? આજ સુધી ક્યારે તમે મને નોકર નથી કીધું ને. અચ્છા, તો કેમ નથી જવાનું કીધું તો? ભાઈ જેવું નોકર છે ભાઈ. જાને હવે તું તને કઈ મારે બીજું કઈ કેવું પડશે? જા હવે, જતો હોય તો જા. જા હવે. બેન તમારા કપડા ફાટ. હલો જાને હવે, કપડા વાળી. છોડ. બધું તારા લીધે થયું છે. એને મને કહ્યું કે મેં ફાટેલા કપડાં પહેર્યા છે. આ તને ગમતી હતી ને કુર્તી એટલે પહેરી છે. બધું તારા લીધે થયું છે. બેબી હશે હવે. નોકરની વાતને તું ધ્યાનમાં લઈશ? હા હા, લઈશ જ. હવે તો બિલકુલ નહીં બોલું, બિલકુલ. એમ સમજાતું નથી કે નાની નાની વાતને લઈને તું આટલી બધી ચીડાય છે શું કામ? બેબી ગિફ્ટ, અરે ગિફ્ટ તો લઈ લે. લુગડા તો લઈ લીધા છે એને, પણ હવે શું કરતી હશે? એક તો રસોઈ એવી બનાવે છે ને કે દેવાંગને ભાવતી નથી. હા એ ભાઈ કેવું એ બા હું શું કહું છું કોઈ છે નહીં કરવું મારી વાત સાંભળો તમે હું કહું છું તું ઉપર બેસી જા. હા મને કઈ વાંધો નથી હા બસ એમ. હું કહું છું હા આ દેવાંગભાઈનું અઘરું થઈ ગયું છે. હા, બિચારાનું અઘરું તો થાય જ ને. આ જિંદગી છે ને મેં જ બગાડી છે આમ જોવા જઈએ તો. ના ના તમે નહીં તો આ ઓફિસમાં છે ને બીજી એક છોકરી છે ઈ છોકરી અને આ દેવાંગભાઈ હા. બે એકાબીજાના હાથ પકડીને બેઠા હતા. એ આવું કેમ હશે? તને ચાલી રહ્યું છે. કઈ નહીં. હું હા. તો ઓલી શેઠાણી વાળી વાત કરતો. એક મિનિટ, તું એને નહીં મને જવાબ આપ. મમ્મી પેલા તમે મને જવાબ આપો કે આને મોકલ્યો તો કોણે ઓફિસમાં? મેં. ફોન કરીને ના મોકલી શકો તમે? શું ફોન- કામ? શું કામ શું મમ્મી? ત્યાં મારે ક્લાયન્ટ સાથે અગત્યની મીટિંગ શું હોય? ઓફિસમાં હું કઈ રખડવા નથી જતો. તો મેં ક્યાં કહ્યું કે તું રખડવા જાય છે? પણ આ દેવ જે કહી રહ્યો છે એ શું છે કેમ શું કીધું છે એણે? તને નથી ખબર? હા,
આ દેવ એમ કહી રહ્યો છે કે તારી ઓફિસમાં કોઈ છોકરી છે જેનો હાથ પકડીને તું બેઠો હતો. આ બાલકા વિચારો છે તારા હે? મારે કામ છે, હું જાઉં. ના ના આ બધી વાતો કરવાની શું જરૂરિયાત છે અહીંયા? મેં તો ખાલી એમ કીધું કે તમારી ઓફિસમાં કોઈ છોકરી હતી કે નહીં એને, અને તમે બે હાથ. હાથ તો પકડવાનો જ હોય કે નહીં? હા, ક્લાયન્ટ હતી મારી, મને કહેતી હતી કે મારે છે ને આ ગોલ્ડ વેચીને પૈસાની જરૂરિયાત છે, તો એના માટે થઈને મને વીટી બતાવતી હતી કે આ વીટી મારે આપવાની છે. તો શું કરવાનું? ઓફિસમાં ક્લાયન્ટો આવે તો મારે વીટી કે સોનું ચેક નહીં કરવાનું? પણ નહીં કરવાનું. આ કે નાખો. ચેક કરવાનું હોય ને, પણ બે હાથ પકડીને ચેક. અચ્છા, તો તું મને શીખવીશ કે મારે કેમ શું કરવાનું અને શું નહીં? ના ના, તો પછી આને મોકલો ને મારી જગ્યાએ. જાને ભાઈ, નોકરો તો થતો નથી નોકરનો સરખો, અને ઉપરથી પાછો એમ કહે છે કે આમ કરે છે તેમ કરે છે. અરે મેં તો ખાલી ત્યાં આવીને ક્લાયન્ટની વચ્ચે સવાલ જવાબ પૂછતો તો આ. દેવ, તને ટિફિન આપવા મોકલ્યો હતો ને, તો હા. ત્યાં આ બધું કરવાની ક્યાં જરૂર હતી? વઢાવી ચડાવીને મોકલવામાં આવ્યો હતો કાયદેસરનો. હા, અમારી બહુ ગોપી છે ને, આ જૂની વિચારસરણી વાળી, ન જાણે ક્યાંથી મારા લમણે લખાણી છે. એણે જાણે મોકલ્યો હતો, અને આ એનું ચાવી ભરેલું રમકડું છે જે ત્યાં વાગ્યું ને પછી અહીંયા વાગી રહ્યું છે. ઊભો થા, જા તારું કામ કર. હા હા કામ કર. હા ભૂલ થઈ ગઈ છે મારી. ભૂલ હું થઈ સો- જાણે હા, હા, પણ- ભૂલ વાળી નાખીશ બે હમણાં. જોયું ને મમ્મી, આ ગોપી ઘરમાં કેવા કેવા ખેલ કરાવી રહી છે, અને પણ આ સામાન્ય નોકરિયાની પાસે. દેખાય છે મને બધું જ દેખાઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે ને શું નહીં. બધી સ્ટોરીઓ છે ખોટે ખોટી બનાવડાવે છે પેલી ગોપી. James, આ બધું શું છે? આ શું હાલ કર્યા છે તે? દેખાતું નથી આ પેન છે. શું છે? અને પેન કેવે? પેન છે, એ ફ્લાવર પોટ છે, આઈ નો, પણ આવી રીતે આવી હાલત કરવાની જરૂર શું પડી તને? તું કેમ મારે કરવાનું છે? નહીં, હું તને એવું ક્યાં કઈ કહું છું કે તું જેમ કે ને હું જેમ કહું એમ તારે કરવાનું છે. હા, પણ છોડ આ ફોન ક્યાં છે તાર? ફોન. અરે ફોન મારા ખીચામાં જ છે. મારો ફોન નથી દેખાતો. કેમ મારો ફોન નતો રિસીવ કર્યો? બે મિસ કોલ. સોરી યાર, ફોન સાયલેન્ટમાં હતો મારો, એટલે ખ્યાલ ના આવ્યો મને. કંઈક ને કંઈક તૈયાર જ હોય છે. મને તૈયાર જ હોય છે. નહીં, બાનું નથી, સિરિયસલી મને ખ્યાલ ના આવ્યો, નકર આ વખતે તો ઉપાડી જ લીધો હોય ને. હા, ધ્યાન નહોતું. જ્યારે હું ફોન કરું ને ત્યારે તારું ધ્યાન જ ન હોય ને. તારું ધ્યાન હોય જ ને મારી કોઈ પણ બાબતમાં. કામમાં હતો, ઘરે જરા મેટર અલગ હતી. ઘરે પેલો નોકર હતો કે નહીં, એ નોકર સાથે મારી માથાકૂટ થઈ ગઈ. ફોન કરે ને. ફોન નથી એની પાસે. ઘરે ફોન નોકર ઘરે ફોન કર તો ખબર પડે ને. ઘરે ફોન કરે તો એની સાથે વાત કરી લઈશ કે તારી એની સાથે ઝઘડો થયો હતો કે નહીં. અરે આટલું બધું ક્લિયર કરીને તારે શું કરવું છે? હું કહી રહ્યો છું ને કે મારે માથાકૂટ થઈ હતી એની સાથે. મને જાણવા મળ્યું છે કે તારા લગ્ન થઈ ગયા છે. શું? લગ્ન અને મારા? કોણે મજાક કરી છે આવી? મારા લગ્ન ક્યાંથી થયા હોય? તો મને શું કામ કોઈ આવું કહે? શું કામ આવું કહે? હું કહું છું કે લગ્ન નથી થયા મારા, પણ લગ્નની વાતચીત શરૂ છે. એટલે કદાચ તારા કાન સુધી વાત આવી હશે કે લગ્ન કરવાનો છું, પણ લગ્ન થોડું કરું યાર તને છોડીને. તું છે મારી સાથે તો હું છું તારી સાથે. હા હું છું તારી સાથે. હા ટેમ્સ, તું છે ને આવી રીતે તું, મને ડર લાગે છે યાર તારાથી કોઈક વાર. ન જાણે શું. પહેલા તો તું મને પ્રેમ કરતો હતો. હા,
પ્રેમ કરતો હતો ને તું મને? હા. અને હવે હવે હજી- તને મારાથી ડર લાગે છે? ના, ના. હવે તને મારાથી ડર લાગે છે? પ્રેમ તને પ્રેમ મારાથી ડર લાગે છે? નહીં, ડર નથી લાગતો. હું તને હજી પ્રેમ કરું જ છું. તો અને કેમ કીધું કે તને ડર લાગે છે? મેં ક્યારે કહ્યું કે મને તારાથી ડર લાગે છે? તે જ કીધું ને કે તું આવી રીતે કરે છે તો મને તારાથી ડર લાગે છે. જો તું મુદ્દો કે વાત ના પકડને, છોડ ને બધી વાતને. આ તારા મગજમાં બધી વાત જેને ઘૂમ્યા કરે છે ને એના કારણે તે આવું બધું થઈ રહ્યું છે. મારા મગજમાં વાત ઘૂમે છે. હું કઈ ગાંડી છું? હા, હું કઈ ગાંડી છું? નહીં, મેં ક્યારેક કીધું કે તું ગાંડી છે યાર. તું તેમ આવી રીતના આવો બિહેવ ના કર ને પ્લીઝ. મેં શું કર્યું? કઈ મેં તો કઈ નહીં, કર્યું જ નથી. નથી જ કર્યું ને. હા મેં તો કઈ કર્યું જ નથી. મેં શું કર્યું? ચાલ તો હવે તેમ શું? હું તને એટલું જ કહેવા માંગુ છું કે આપણા બંનેના રિલેશનશિપમાં આવી રીતે ગુસ્સે થવાનું, આવું બધું બિહેવ કરવાનું એ યોગ્ય નથી ને બકા. હા, અને કોઈ પણ વ્યક્તિ આવીને તને કાંઈ પણ વાત કહી દે તો તારે એ બધી મનમાં નહીં લેવાની. હવે એ બધાને ક્યાં મગજ છે? હા, આ બધું ખોટે ખોટું તને કહે છે એટલે કદાચ કોઈ કહેતું હોય ને તો કોઈની વાત નહીં માનવાની, મારી વાત જ માનવાની. હા, એટલે તું મને ઓર્ડર આપી શક? તું જેમ કે એમ મારે કરવાનું છે? હા, તું એવું ઈચ્છે છે કે હું તારી ગુલામ બની રહું? હા, નહીં નહીં તું એવું ઈચ્છે છે? બાકી કઈ વાંધો નહીં. બાકીને જઈશ કે ઘર જોયું છે મેં, ઘર જોયું છે મેં. નેનો ના જાદુગર વાતો ના. ભાભી તમે રોવો છો? હા. રોવો છો ને તમે? ના ના દેવભાઈ કઈ કામ હતું? નહીં, હું થયું તમને મને કહો તો. કાંઈ નથી થયું. તમે કોને કઈ કામથી આવ્યા હતા? હું કામ કરવા તો અહીંયા આવું છું. એટલે મારી પાસે કઈ કામ હતું? તમને જોઈ ગયો હું, તમે રોતા હતા. હું છું ભાભી, કયો ને. કંઈ નહીં દેવભાઈ, મારા રોવાથી કે મારા હસવાથી કોઈને હું ફેર પડી જવાનું છે? અરે પણ મને કયો તો ખરા, તો ખબર પડે ને ક્યાં ફેર કરવાનો છે. દેવભાઈ, હા. તમને ખબર જ છે તમારા શેઠનો સ્વભાવ કેવો છે. એમને કઈ મતલબ જ નથી મારી હારે. બસ આ એક છત નીચે રહેવી છે ને એટલું જ છે. એ વાત તો હાચી હો તમારી. એ તમને ખબર છે આજે મને એક વિચાર આવે છે. ઓલું કાલે ટિફિન દેવાનું હતું કે હું આ યાદ છે મને. તે હું ને એટલે હું એમ કહેતો હતો કે તમે એટલા બધા દુઃખી થાવ છો તે આમ તમારા ઘરે વહી જાવ ને. ઘીરે? હું મારા ઘીરે તો સૌ કાં બોલો? પિયર પિયર. હા, એ સાસરામાં તમને જો આ દુઃખ મળતું હોય ને તો હું તો કહું છું વહી જવાય પિયર. દેવભાઈ, એ જ તો વાત છે કે મને હંધી ખબર છે કે એમને નથી ગમતી હું, તેમ છતાંય હું જઈ શકું એમ નથી. લાચારી, હા લાચારી રહીને એના લીધે માણા કરવું હોય મન પહેરું નથી કરી શકતા. હા, એ તો તમે વધારે દુઃખી થાવ. એમાં કેવું છે કે આ શેઠ છે કે નહીં, શેઠ ઈ એની ઓફિસમાં આ બીજી બધી છોકરીઓ હોય કે નહીં, બીજી બધી છોકરીઓ? આ બીજી બધી છોકરીઓ વારે હું? ઈ બધી છોકરીઓ હોય કે નહીં એની એને શેઠ બોલે ને કોઈ દી તો ઈ તમારી એને એટલું ઊંચા અવાજે કેમ બોલે છે ને એ નથી સમજાતું. એ આમાં તો વધારે દુઃખી થાય. બની શકે કે બીજી બાઈઓ એમને બહુ સારી લાગતી હોય એટલે એમની સામું ઊંચા અવાજે ન બોલતા હોય, પણ આ બાયડી સામું તો બોલી શકે ને, કેમ કે બાયડી તો એમને ગમતી જ નથી. ખબર નહીં એવી તો કઈ લાચારીમાં એમને મારી યારે લગ્ન કરી લીધા અને અત્યારે એમનું જીવન બગાડે છે ને મારું હોત બગાડે છે. એ તમે ભાભી આવું ન વિચારો ને. હું તો કહું છું કે આ બધું રોજનું રોવું ધોવું કરવા કરતા ઘેર વહી જાવ સારું. દેવભાઈ,
ન જઈ શકું હું મારા ઘરે. કેમ તમારા ઘરે તમે ન જોઈ શકો? લે હવે ગામડાના સહી દેવભાઈ, અમારા ઘરમાં આવો કોઈ રિવાજ નથી કે જરાક અમથું દુઃખ પડ્યું અને દીકરીઓ પાસે રિહામણે આવી ગઈ. તમને નહીં ખબર હોય, મારા બાપુની જ સલાહ છે કે તને વડાવી છે ને તો હવે પાછી રિહામણે ન આવતી. ગમે એવું દુઃખ હોય તારા હાહરિયામાં પડી રહે છે. અને દેવભાઈ, અમે ચાર બહેનો જઈ, જો ચારેય બહેનો આવી રીતે નાના નાના દુઃખને લઈને પોતાના માવતરે પાછી વહી આવે તો મારા બાપને હું સમજવાનું? આ તમારા બાપા ધોળા એવા તો શહેરમાં હે ને? ના દેવભાઈ, મારા બાપુને એવું કંઈ નહોતું કે શહેરમાં જ પરણાવી. એને તો બસ એવું વિચાર્યું કે મારી દીકરી જ્યાં રાજી રહે, જ્યાં ખુશ રહે ત્યાં પરણાવી. પાછળ તો મારા હાહુ પડી ગયા હતા. એમના મનમાં એમ હતું કે આ ગામડાની છોકરી છે ને તો પડી રહેશે. હા, તમને તો ખબર જ છે ને કે શહેરની સોળીઓને તો નોકરીઓ કરવા જોઈ, ઘરની બહાર હરવા ફરવા જોઈ. તમે જોયું ને, એમની ત્યાં કામે જાય છે, અહીંયા કેટલી સોળીઓ છે. ઓહ, બહુ એટલે જ તે એમને નક્કી કર્યું હશે કે આ સોળી અમારા ઘરને હાંચવીને પડી રહેશે. તમે તને નહોતી ખબર કે તમારા શેઠ મને કોઈ દી નહીં હાંચવી શકે. બસ ભાભી બસ, આપણે હવે વાત જ નથી કરવી. હાલો, હું કામે લાગી જાઉં છું. આ તમે રોવાનું બંધ કરી દો, મને નથી ગમતું શ્રી કઈ. હાલો રોવાનું બંધ કરો, હું કામે લાગુ. પાણી પીવું તમારે? પાણી આપું તમને? ના ના, પાણી નથી પીવું. પાણી લ્યો, થોડું પાણી લ્યો. મોઢું ધોઈ નાખજો પછી. હાલો ફટાફટ પાણી લ્યો, પાણી પી લ્યો. ગડ કરીને પી લેજો પાણી. કેટલા ભલા માણસો ને તમે! આવડા મોટા ઘરમાં મને પરણાવી, એના કરતાં તો એક સામાન્ય ઘરમાં પરણાવી હોત ને તોય મારી કદર થાત. આ બધી મોહ માયા છે. હાલે બધું. લાકડા ને હંધું અહીંયા જ મૂક્યું છે. આનું કંઈક કરવું પડશે. કોનું કામ? હા, દેવાંગનું ઘર છે. હા, દેવાંગનું જ ઘર છે. કોણ કોણ રહે છે આ ઘરમાં? તમે કોણ છો? તમે એના મમ્મી છો? હા, હું દેવાંગની મમ્મી છું. કોણ કોણ રહે છે આ ઘરમાં? કેમ પણ તમે કોણ છો? તમે શું કામ આવું બધું પૂછો છો? મેં પહેલા પ્રશ્ન પૂછ્યો ને કે આ ઘરમાં કોણ કોણ રહે છે, તો તમને ખબર નથી પડતી કે તમે પહેલા મને જવાબ આપો. એક મિનિટ, તમે કોણ છો ને આવી રીતે મને શું કામ સવાલ હું જે હોય તે તમારે શું કામ છે? હું જે હોય તે તમને મેં પૂછ્યું ને એ વાતનો મને જવાબ આપો. કોણ રહે છે આ ઘરમાં? આ ઘરમાં કોણ રહે છે? કોણ રહે છે આ ઘરમાં? એક મિનિટ, આજુબાજુ વાળા જોશે તો ખરાબ લાગશે. અને તમે છો કોણ? આ દેવાંગનું ઘર છે, કહ્યું તો ખરું ને, હું દેવાંગની મમ્મી છું. હું દેવાંગની જે હોય તે તમારું શું કામ છે? અરે પણ મેં તમને તમારું નામ પૂછ્યું છે. દામિની નામ છે મારું. હા. શું નામ કીધું? દામિની. પણ દામિની નામ છે. હા, એક મિનિટ, તમે થોડા શાંત રહો. તમે આમ ગુસ્સે, મને લાગે છે કે આ ગાંડી છે. શું કીધું? સંભળાય છે મને? શું કીધું? મને ગાંડી કીધી તમે? મને ગાંડી કીધી તમે? હા, મને ગાંડી કીધી. કોણ? મેં પૂછ્યું ને એનો જવાબ આપો. આ ઘરમાં કોણ કોણ રહે છે? કોણ રહે છે આ ઘરમાં? આ ઘરમાં હું અને દેવાંગ 2 જણ રહીએ છીએ. 2 જણ. દેવાંગની પત્ની છે? ના, નથી. દેવાંગની પત્ની 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 નથી.
કે મોઢું બગાડો છો? દેવાંગની પત્ની નથી એટલે તમને ખુશી નથી થતી? ના. હા, ખુશી નથી થતી. દેવાંગની પત્ની નથી તો હા, ખુશી નથી થતી. ખુશી નથી થતી તમને? થાય છે ખુશી જ થાય છે. તમે હમણાં જાઓ ને, દેવાંગ આવે પછી આવજો. હો, દેવાંગ આવે ને તો એને કહેજો હું આવી હતી. શું કહેશો? તમે આવ્યા હતા. હું કોણ? દામિની. આવે ને એટલે એને કહેજો હું આવી હતી. હા કહેશો ને? હા, પાકું કહીશ. હમણાં જાઓ. હો, પાકું કહેશો ને? હા, પાકું કહીશ કે દામિની આવી હતી, ખુશ થઈને ગઈ. હા, એવું પણ કહીશ. હા, જાઓ ને. એટલે હમણાં જાઓ, દેવાંગ આવે ત્યારે આવી જજો. હો ને. દેવાંગની પત્ની નથી. દેવાંગની પત્ની નથી. હા, પાગલ છે. મારા દેવાંગ વિશે, એની પત્ની વિશે શું કામ પૂછતી હતી? ઘડું દબાવી દીધું પપ્પી કરી. સમજ કઈ ન પડી. સમજાતું નથી કે આવું કોણ કરતું હશે. અરે બે ફોન ના ઉચકાણા, એમાં તો રાય જેવી વાતનો પહાડ કરી નાખ્યો. સાલું ખરું છે. એક ઘરમાં છે કે જે પણ હોવા છતાંય જિંદગીની પથારી ફેરવી રહી છે, અને એક આ બીજી. સાલું મારી જ મતી મારી ગયા છે કે આને પ્રેમ કરીને બેઠો. સાલું હવે તો ફૂલમાંથી ચૂલમાં પડ્યા છીએ, કંઈ કરી શકું એમ નથી. ભગવાન બચાવે હવે તો મને આમાંથી. તમે ખાધું નહીં? તું ક્યારે આવી? બીકાય કેમ ગયા? હા ભાઈ, ક્યારે તું? આ દરવાજો નોક કરીને આવવાનું કે તને તો નોકમાંય સમજણ નથી પડતી. ખખડાવીને આવવાનું કેટલી વાર સમજાવ્યું છે તને? ભૂલી ગઈ હતી. મગજ હોય તો યાદ રહે ને. મગજનો થાટો તો છે નહીં પહેલેથી. તમે ખાધા વગર ઉપર વહી આવ્યા? ખાધા વગર મરી નથી જવાનો હું. હા, એક કોળીઓ નહીં ખાવ ને તો મરી નહીં જાવ. ખાધા વગર પીયા આવ્યા હતા. કામે ગયા હતા, અહીંયા ખાઈને આવ્યા હતા? કંઈ બજારમાં ખાધું તું? તું જેને અત્યારમાં મારા મગજનો પારો છટકી ગયેલો છે, વધારે ગુસ્સો આવે ને એવા સવાલો મહેરબાની કરીને ના પૂછ. તું કયા કામથી આવી છે અહીંયા? શું કામ છે તારે? પૂછવા જ આવી હતી કે ખાધું કેમ નહીં. નથી ખાવું મારે. તારા હાથનું બનાવેલું કે પેલા નોકરિયાના હાથનું બનાવેલું નથી ખાવું મારે. નથી ભાવતું મને. મને લાગ્યું કે આજે એક દી તો ખાઈ લેશો. કાલથી તો હું નહીં હોય અહીંયા. હદ કરી છે યાર. શું બોલી તું? કાલથી તું ફરીથી બોલ. કંઈક બોલી તું. કાલથી હું નહીં હોય. હું મારા બાપુજીના ઘરે જતી રહીશ. મેં વિચારી લીધું કે તમે મારાથી આટલા બધા જો કંટાળી જતા હોય, આટલા હેરાન થતા હોય, તો એના કરતાં તો હું મારા બાપુજીના ઘરે જઈને એમને થોડાક હેરાન કરી લઉં ને. એ સારું. ભલે એ 2-4 દાડા દુઃખી રહેશે કે એની એક દીકરી રીહામણે પાછી આવી. બનીએ કે મને 2-4 કડવા વેણ બોલી લે, પણ અહીંયા રહેવા કરતાં તો એ જ સારું. હું જતી રહું અહીંયાથી. સારો વિચાર આવ્યો છે મનમાં. આમ પણ અહીંયા તું આવી રીતના કેટલો સમય રહીશ? હે, એટલે જ. તું જઈશ તો પછી કોઈકની જગ્યા થશે ને આ ઘરમાં. એટલે તારે જવું છે ને, તું જવાની તૈયારી કર. બાકી બધો વિચાર હું કર્યા કરીશ. મારે શું કરવું છે અને શું નહીં ને એ બધું જ. દેવભાઈ કહેતા હતા કે તમારી ઓફિસમાં બહુ બધી છોરીઓ હોય. એ બધીઓને જોઈને જ તમને એવું લાગતું હશે ને કે હું તમારા લાયક નથી. હા, એવું તો ઘણા વર્ષોથી લાગી રહ્યું છે. પણ સારું કહેવાય, ભગવાનનો પાડ માનું છું કે તને આખરે આજે આ વાત સમજાણી તો ખરા. કંઈ વાંધો નહીં. હવે ચિંતા ન કરતા. તમને મારા વિના જ રહેવાની ઈચ્છા હતી ને તો હું વહી જઈશ અહીંયાથી.
ખાવું હોય તો આવી જાજો. મેં તમારી રાહમાં કંઈ ખાધું નથી. તો મરી જા ના ખાધું હોય તો મરી જા. તું જીવે કે મરે મને કોઈ ફરક પડવાનો નથી. ખાતું નથી તે આટલું બધું સોફિસ્ટિકેટેડ બનવાની શું જરૂર છે? નાટક કંપની છે, ખોટે ખોટા દેખાડા કરવા આવે છે. બાકી ખરેખર આ ભગવાન આટલી જલ્દીથી મારી વાત સાંભળી લેશે મને ખ્યાલ નહોતો. હા મિલનભાઈ, અરે મોકલાવી છે ને તમને ફાઇલ. હશે કદાચ મિસ્ટેક થઈ હશે. કાંઈ નહીં, તમે ટેન્શન ના લો, હું ચેક કરાવડાવી દઉં છું. યા હા 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 મૂકું છું. અત્યારમાં કામમાં છું હું, થોડા ટાઈમમાં મોકલું તમને. ઓકે ઓકે. મિલનભાઈને ફાઇલ નહોતી મોકલી? મોકલી દઉં છું. ફોન આવ્યો હતો એમનો. ટેમ્સ, હું તને શું કહું છું? મને શું ખબર? યાર આવા જવાબ તો ના પ્લીઝ. આજે બપોરે બહારથી જમવાનું મગાવી લઈએ. ઓકે. એક કામ કરું છું, હું જ બહાર જઈને લઈ આવું છું. આમ પણ તને જે ખાવું હોય કે તો લઈ આવું. સારું, તમારે જે ખાવું એ. ઠીક છે. તું ફાઇલ મોકલી દેજે અને ભૂલથી ને ફરી પાછો ફોન ના આપે. સારું ચાલ, હું નીકળું છું. મને ખોટું બોલ્યું ને, એની એટલી હિંમત. મારી સાથે આવું કઈ રીતે કરી શકે? એ હજુ મને ઓળખતો નથી. હું આ શું કરું છું ને તો મિની શું ઓફિસના કેવા હાલ કર્યા છે આને? ફોન પણ અહીંયા. એમાં ઓફિસના ફોટોસ. યાર મેં ભૂલ કરી નાખીને ફોન અહીંયા મૂકીને. હા, ઘરે તો નહીં પહોંચી હોય ને ક્યાંક? બોલ, ક્યારની કે છે ને વાત કરવી છે, વાત કરવી છે. શું વાત કરવી છે? એમને હું નથી ગમતી અને તમને હોત નથી ગમતી તો પછી અહીંયા રહેવાનો તો કોઈ અર્થ જ નથી ને. અત્યાર લગી મને થતું હતું કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દાડે પણ એમને મારા ઉપર લાગણી થશે. પણ એવું તો કોઈ દી કંઈ થયું જ નહીં. મને મારા બાપુનો વિચાર આવતો હતો કે હું અહીંયા જઈશ તો એમને કેવું થશે, એ કેટલા દુઃખી થઈ જશે. હવે એમનું કોઈનું વિચાર્યા વિના મેં એક નિર્ણય લીધો છે. બોલ, શું નિર્ણય લીધો છે? કહી દે એટલે ખબર પડે. એ જ કે હું મારા બાપુના ઘરે વહી જઈશ. હવે અહીંયા નહીં રહું. બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, આ પરણીને આવી એ દિવસથી અમને દુઃખી કરવાના તે પ્રણ લીધા છે. હા, નિર્ણય તો તે પહેલેથી જ લઈ લીધો છે કે હું પરણીને જાઉં એટલે હેરાન કરું. આટલા દિવસ હેરાન કર્યા એ ઓછા કર્યા અમને. હું છું શેઠાણી કેમ રોવે છે? કાંઈ નહીં, રોજની આદત. તમે કઈ કીધું હશે. તું મૂંગો રે ને, તને બહુ શેઠાણીનું લાગે છે. પણ બિચારો રોવે છે, જો લખણ છે એના કોઈ શેઠાણી જેવા. લોહી પીવે છે. કાંઈ તારા બાપને ઘરે નથી જવાનું. પડી રહે ચૂપચાપ અહીંયા. નહીં બા, માફ કરજો પણ હવે નહીં રહું. હું છું ભાભી. કેટલું અપમાન સહન કરું બાપ. ક્યાં છે ઓલી?
એ તું છો ને દેવાંગની પત્ની તું જ છો ને? આપણે છે ને જો મારી વાત સાંભળ આપણે એક મિનિટ. બહાર જઈને વાત કરીને ચાલ નીકળ મારા ઘરમાંથી હું આને ઓળખું છું બહાર જઈને વાત કરી કોણ હતું બાપ? હા ભાઈ મને કેમ એવું પૂછતી હતી કે હું દેવાંગની ઘરવાળી છું? આ કેમ મને આવું પૂછતી હતી કે હું એમની ઘરવાળી છું કે નહીં? કોણ હતું ભાઈ? મને પણ નથી ખબર ગોપી બહુ, પણ અટાણે તમે અંદર જાઓ. જોઈને આવો. બાપણી કોણ હતું ખાલી પૂછવા જાઉં તું. નથી જવું. તમે અંદર જાઓ. શાંતિ રાખી છોડ કે મને અહીંયા લઈને આવે છે ઓલીને ઘરની બહાર કાઢવાની છે મારે. શાંતિ રાખો, તમે શાંતિ રાખો, મારી વાત સાંભળો આખી, પછી તમારે અંદર જવું હોય ને તો જાજો, ઠીક છે? મારે કાંઈ નથી સાંભળવું. દેવાંગ મારી આગળ ખોટું બોલ્યો કે એના લગ્ન નથી થયા. એના લગ્ન થઈ ગયા છે, ઓલી ઘરે આવી ગઈ. અરે હું એની ઘરવાળી છું. ભલે લગ્ન નથી થયા, થઈ જશે. હા, પણ એને મને કીધું છે કે મારી હારે લગ્ન કરશે ને, ઓલીને હું જ નહીં રહેવા દઉં. અને એની માં પણ ખોટું બોલીને કે લગ્ન નથી થયા. હવે એનો વારો છે. જો ચૂપ, એકદમ ચૂપ, ચૂપ, શાંતિ. હું જે કહું ને એ તમારે સાંભળવાનું છે, ઓકે? હું શું કામ સાંભળું? તું કે હું શું કામ સાંભળું? તો અંદર ડખો થાય ને તમારા લગ્ન બંધ રહે, બોલો કરવું છે એવું? ના, મારા લગ્ન બંધ રહે એવું નથી કરવું. તો પછી શાંતિથી મારી વાત સાંભળો. આ અંદર જે છે ને બૈરી, એ દેવાંગની બૈરી જ છે. કોણ? દેવાંગની બૈરી છે ને? મને ખબર હતી કે ઈ દેવાંગની બૈરી જ છે. મારી નથી, દેવાંગની છે. તમને હવે છે ને કહી દઉં છું, શાંતિથી સાંભળી લેજો. હું આખું કહું ને એ આખું શાંતિથી સાંભળી લેજો, નહીતર હવે હું જો અંદર જે છે ને એ દેવાંગની બૈરી છે, પણ એના લગ્ન પરાણે થયા છે. દેવાંગને પરાણે લગ્ન કરવા પડ્યા છે, મજબૂરી છે એની. હા, એને તમારી હારે જ લગ્ન કરવા હતા. ઘરમાં બધાને ખબર છે તમારી વિશે, પણ વાત એવી છે કે એની હારે પરાણે લગ્ન કરવા પડ્યા. હવે જો સેમ તમને અત્યારે ગુસ્સો આવે છે, તમને ખબર પડી ગઈ છે કે એની બૈરી છે, એવી રીતે એને પણ એવું લાગે છે કે એનું ઓફિસમાં ક્યાંક ચક્કર છે, એટલે તમે અને હા, તો હું જઈને કહી આવું ને. મને હંધુય ખબર છે, સાંભળો મારી વાત. એટલે હવે જેમ એને ખબર છે અને એ કાંઈક કરે એ પહેલાં એને છૂટાછેડા આપીને પછી તમારી હારે લગ્ન કરીને પછી તમને ઘરે લાવવાના છે. હા તો હાલો છૂટાછેડા લઈ લે. હાલો. અરે પણ એવી રીતે છૂટાછેડા નહીં લેવાય. હું એમ કહું છું કે તમારા લગ્ન ડખેસર છે, પછી કહેતા નહીં. તો એને અહીંયા રહેવા દેવાની. આ મારું ઘર છે. તમારું જ ઘર છે, પણ પેલા એ જાય પછી ને, પછી ધામધૂમથી લગ્ન કરવાના છે. અરે મેં છે ને 60,000 વાળું ડીજે બુક કરાવવાનું કીધું સેટને, કારણ કે મને નાચવાનો બહુ શોખ છે. એટલે તમારા લગ્ન ધામધૂમથી કરવાના છે. બતાય. હું બતાવું? નાચીને બતાય. પરસો વળી ગયો. સાંભળો મારી વાત. નાચીને બતાય એમ કીધું ને મેં. કીધું ને એકવાર કે નાચીને બતાય. ખબર નથી પડતી. હવે તમને અત્યારે છે ને કાંઈ પણ કીધા વગર, કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ઘરે જાઓ. હું શેઠને તમારી વાત કરી કે તમે અહીંયા આવ્યા હતા, એટલે એ તમને મળવા આવશે. ઓકે? ઇટ ઇઝ ઓકે? ડન? જાઓ બહાર, જાઓ. હા બહાર. અને કોઈને કાંઈ કહેતા નહીં, તુંય કોઈને કાંઈ કહેતો નહીં. બાકી ખબર છે ને ઘણું તો ભાઈ દઈશ. આમથી જાઓ. રાણે લગ્ન ન કરાવ્યા તો ના. એ ક્યાં વહી ગઈ પાછી? ઊભી રે. અરે ક્યાં જાશો? આ છોકરી એક બાજુ આ કોપી, કંઈ સમજાતું નથી શું કરવા માંગે છે. હે ભગવાન, તું કંઈક રસ્તો બતા. આજે તો એના છૂટાછેડા કરી રહીશ. બોલાવો એને. અરે પણ ક્યાં? મને તારી વાત ઉપર વિશ્વાસ નથી. બોલાવો એને. અરે રાડુ નાખવા તું નીચે બેસો. હું આ જો તારા સાસુ
તારા સાસુ સાસુ કહું સાસુ સાસુ કહું સાસુ. આશીર્વાદ આપો હા આશીર્વાદ આપો. આશીર્વાદ આશીર્વાદ. આ દેવાંગને ફોન કરો, એને બોલાવો અત્યારે. પેલા તું સાસુની વાત તો સાંભળી લે. આવે છે જો, દેવાંગ. શેઠાણીજી, આપણા જે શેઠાણી છે શું? એટલે એમ કે કયા શેઠાણી? મારી વાત કેવા કરે. શેઠાણી? મારી આપણા શેઠાણી મારા તો ઓલરેડી છે અને તારા થઈ જાય શેઠાણી. હા. સાસુ કમ શેઠાણી. તું એને આપણા જે શેઠાણી છે કે નહીં, આપણી જે વહુ છે ને, હા 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 એનો સ્ક્રૂ હાવ ઢીલો છે. હા સ્ક્રૂ હાવ ઢીલો છે. છે જેવી. તો હું ઈ જ કહું છું. એટલે એને આપણે ઘરની બહાર કાઢવાની છે. હા એને ઘરની બહાર કાઢવાની છે. હા એટલે આપણે ગમે એમ કરીને એને ઘરની બહાર કાઢવાની છે. હા ત્યાર પછી હા આના અને દેવાંગ શેઠના લગન, ઓફિસ લપરું લગન થાય. હો? બસ હવે એમને બધું કહેવાની જરૂર છે? કીધું ને એકવાર કે દેવાંગને ફોન કરીને બોલાવો. ખબર નથી પડતી દેવાંગને બોલાવી દીધું તો. છોડો જુઓ આમ છે ને ગુસ્સે નહીં થવાનું શાંતિથી. આ જે દેવ કહે છે ને એ બરાબર કહે છે. હા. એમાં એવું છે કે આજે મારી વહુ છે એને અમે છૂટાછેડા આપી દેવાના છીએ. હા ઘરની બહાર જ કાઢવાના છીએ કારણ કે આ ઘરને લાયક જ નથી. અડધી પાગલ છે. હા તમે 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 લાયક છો. લાયક હા. શું કીધું? લાયક છો લાયક. હા, એ ના લાયક અને તમે લાયક. ના પાડી કે એવું કહ્યું કે હું લાયક નથી. એ લાયક કે છે, લાયક કે છે. એમ નહોતું. લાયક ઈ નાલાયક લાયક તો ઓલી બાજુ નાલાયક અને આ બાજુ લાયક. એમ હતું ને? હા હા હા. ફોન કરો, દેવાંગને ફોન કરીને અત્યારે જ બોલાવો. અરે પણ દેવાંગ નહીં આવે તો તમે મારો જીવ લે હા કેવું? દેવાંગ નહીં આવે ને તો હું તારો જીવ લઈને જઈશ. સમજી ગયો? સમજી ગયો? અરે તમારી વહુ રોવા માંડી. નહીં 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 તમે રડો નહીં બેટા તમે રડો નહીં શેઠાણી આ હરકા કરો. હા હવે હારા લાગે ને? હા તમે રડો નહીં. હા તમે રડો નહીં. તમારા હા અમે ફોન કરીએ છીએ અંદર જાઓ. દેવાંગને ફોન હા કરે કરે દેવાંગનો મને મેસેજ આવી ગયો છે. હું તને કહું પણ આ કેવા દે તો કહું ને બાપા. હા, જો હું કીધું. દેવાંગે લખ્યું છે કે હું અત્યારે ઘરે નહીં આવી શકું કેમ કે ઓલી છે અંદર. એટલે ઓલી અંદર છે. એ ગમતી નથી ને એટલે ગમતી નથી. ઓલી ના ગમતી. લાયક ઓલી. ના લાયક હા ઈ એવું કે વાંચું. ચાલશે ચાલશે નહીં. દેવાંગનો મેસેજ આવી ગયો. ચાલશે તમે બેસો હો, દેવાંગ આવશે. દેવલા ચલ અંદર ચલ. ચલો તમે બેસો હા. હું અહીંયા જ બેઠી છું. શું અહીંયા બેસ તારી માટે ગરમ હું અહીંયા જ ગરમ છાશ લઈને આવું. ખચેડો હજુ સુધી આવ્યો નહીં. હવે એટલી વાર છે કેમ આવતો નથી? મમ્મી મમ્મી હા કોઈ છોકરી આવી છે? આવી આફત આવી છે તારી ઘરમાં. આફત આવી જ છે. આફત નથી મમ્મી, વાવાઝોડું છે વાવાઝોડું. અરે સુનામી છે સુનામી. હા એમ જ કહું છું એ સુનામી જ છે. એ આપણા ઘરમાં શું કરે છે આ સોસાયટીની બહાર મારે તારી રાહ જોઈને ઊભા રહેવું પડે છે. અરે ક્યારની આવી છે. અરે એ છે શું? અંદર જઈને વાત કરીએ આપણે. અંદર જઈને કેમ વાત કરવી? એ આફત અહીંયા બેઠી જ છે હોલમાં. અંદર બેઠી છે. ખરેખર મારી જિંદગીની પથારી ભરી ગઈ છે. જિંદગીની પથારી અમારી ફરી ગઈ છેલ્લા 3 કલાકથી. તું હતો ક્યાં? અને આ તારા ઓફિસમાં તે આ બધા શું લફડા માંડ્યા? પ્રેમ કરતા કરાય ગયો. તને આવી જ વ્યક્તિ મળી પ્રેમ કરવા અને ઘરમાં બાયડી હતી તો મને બોલાવું નહીં કઈ. પછી ખ્યાલ આવ્યો મમ્મી કે એ સાયકો છે. ઘરમાં બાયડી છે પણ કેવી છે જોયું નહીં? પણ છે ગમાર છે, કઈ ગતા ગમ પડતી નથી. મને એમ કે એકાદું સારું આમ લાઈફમાં પ્રેમ પ્રકરણ હોય તો આપણે એન્જોય. તારું પ્રેમ પ્રકરણ ઘરે આવીને પોકારી રહ્યું છે એનું શું કરે શું? હા, પ્રેમ પ્રકરણ છે ને એને સુનામીમાં પેલા મોજા આવે ને એમ મોજા આવી ગયા છે ઘરની અંદર. એમ હું તો કહું છું કે ધરતી કમ થાય ને હા. તો એ ધરતીમાં ત્યાં ને ત્યાં સમાઈ જાવ મમ્મી. કોણ તું?
હું જ ને, બાકી મારી પાસે ક્યાં બીજો કોઈ રસ્તો વધ્યો છે હવે. રસ્તો ક્યાંથી વધે રસ્તા વધે એવા કામ કર્યા હોય તો સાયકો છે સાયકો, હા, તો એ પાગલ. મગજની ભરી ગયેલી છે, પાગલ નહીં. આ ઓફિસમાં પણ આવી જ રીતના એને જોબ લીધી છે. હા તો આપી કેવી રીતે પણ સાહેબે જો સરની સામે બ્લેડ લઈને ગઈ હતી અને કીધું કે જો તમે મને કામે નહીં રાખો તો આ બ્લેડ સીધી મારા નસ ઉપર, મારા ગળા ઉપર. તો પછી તને પ્રેમ કેવી રીતે થયો એની સાથે? મને થોડી ખબર હતી, પ્રેમ કર્યા પછી ખબર પડી કે આ ગાંડી છે, આ આવી છે. હવે જો મમ્મી એક કામ કરો ને, એક મેકની મુસીબતના સમયમાં આપણે ઢાલ બનીને ઊભા રહીશું ને તો આ મુસીબત સામે લડી શકીશું. હા તો- જો મને થોડી ઘણી આદત છે, થોડી ઘણી ટેકનિક અને ટ્રિક્સ ખબર છે, બાકી બધું તમે સપોર્ટ કરજો ને. હા, મારા મમ્મી છો, મમ્મી બચાવશો નહીં તમે મને આ મુસીબતમાંથી? બચાવીશ ચાલ અંદર ચાલ. હા ચાલો. ચાલ તારું પ્રેમ પ્રકરણ છે ને એનું ચોપડીના પાના ખોલીને બેઠું ફાડી નાખવી છે મારે, ચોપડી ફાડી નાખવી છે. થોડી મરાય મમ્મી. ધક્કો મારે જ ને. હા બોલ. હા દામિની આવીને બેઠી છે, બહુ હોશિયારી હતી ને બસ. ખો મમ્મી ખો સંભાળો. એ દેવાંગ આવી ગયો. હાય બેબી. શેઠ કેમ છો? છટકા ઓછા જ. આવતા હશે ને? આ છેડાનું કોણે કીધું? કેમ શેઠાણી યારે છૂટા છેડા લઈ તે તમારા લગન લેવાના છે? કોણે કીધું નથી લેવાના? લેવાના જ છે. જોયું લેવાના છે. આને મૂકી દો ને. જોયું તમે ભાભી? મારી યારે તો હવે છૂટા છેડા લેશો જ ને. અંધુય સમજાઈ ગયું મને. હા જવાનો હાલો હા, હું લઈને જઈશ એને કો અહીંયાથી કાંઈ નથી લઈને જવાનું. એના કપડા ભાભી હા શું કહું છું હો, તમે છે ને હવે આ બધું ભૂલી જાઓ અને તમે તમારા ઘરે જ વહી જાઓ. આ જોતા તમને નથી લાગતું? હા તો હવે એમ પણ ગોપી વહુ તમારા છૂટાછેડા થવાના જ છે. મારા ઘરમાં નવી વહુ આવવાની છે, દામિની વહુ, જે મારા દેવાંગને લાયક છે. તમે તો જરાય લાયક નહોતા લાયક. તમે જરાય લાયક છો ખરા? આ તો છે જ નહીં ને, પણ આમ થાય નથી. આ જિંદગી નરક જેવી તો કરી નાખી છે મારી. તમે તો રહેવા જ દો. અંધુય સમજાઈ ગયું. બહારની બાઈઓ હારે લફડા હાલતા હોય પછી તો તમે મને એમ જ કહો ને કે ઘરની બહાર જતી રહે. હા, તમારા ઉપર ગુસ્સો કરે છે, તમારા ઉપર ગુસ્સો કરે છે. પકડો મમ્મી. બેટા દામિની, તું બહુ સારી છોકરી છે, એ ગાંડી છે. સોરી બોલ બોલશે. સોરી બોલ ને ભાઈ. અરે સોરી. નહીં આવડતું બોલતા હે ને. માફ કરજો કહી દો. દામિની એને ઘરમાંથી કાઢવાની છે. શાંતિ રાખો, લગન નહીં થાય. આ નહીં થાય. સોરી જો તું મારા ઘરને લાયક નથી. તું આ ઘરમાંથી નીકળી જા. આ ઘર ક્યારે પાછી આવતી નહીં. હા જોયું મારા શું થઈ ગયું દેવભાઈ? બાકીમાં આવી રીતે કર કરે છે. ઈ હું તમને બહાર લઈ જાઉં. ભગવાન. હાલો હું તમને તમારા ઘરે મૂકી આવું. હાલો. હા જા દેવ મૂક્યા. બરાબર સમજાવીને મૂક્યા છે. હા કોઈ દિવસ પાછી ના આવવી જોઈએ. હા હું રેડી જ છું ભાઈ. થઈ ગયું છે બા, તમને કેમ આવું કરો છો તમે? કંટાળી ગઈ તું તારાથી. કંટાળી. અરે આવી બહુ જોઈતી હતી સોના જેવી. તું મળી મને ખા લઈ જા ને. અરે ચાવાનું શું લઈશ હવે? શું લઈશ? કીધું ને એકવાર 150 રૂપિયા જોહે ને મારા રિક્ષામાં. જણાના જીવ અહીંયા ધાબે લાગ્યા છે, લઈ જા ને એને. જો બેટા બેસી જા. બાપ, બેસો ને તમે અહીંયા આગળ. હા હવે આ ગઈ જૂની વહુ તો ગઈ. ટેલ વિથ કે હા શું હાલો ક્યાં જવું છે? બેસો. બેસ. લગ્ન કરવાના છે.
પણ દામિની વહુ મારે તમને વાંચતી ગાજતે આ ઘરમાં લાવવાના છે. આ અમે જાન જોડીને આવીશું, તમારા મમ્મી પપ્પા સાથે પહેલા વાત કરીશું, એમને કહીશું કે આ મારા ઘરની બહુ બનવી જ જોઈએ. નહીં આ મતલબ ના હા ના શું કામ ના પડી મતલબ શું કામ ના પડી શું કામ ના પડી શું કરે છે તું? કહ્યું ને તને કે તારી સાથે લગ્ન નથી કરવા. હાજા નથી કરવાનો લગ્ન તારી સાથે. એક નંબરની સાયકો માણસ છે તું. જિંદગી ખરાબ કરવી છે મારે. તું લગન નથી કરવાને હું યાદ મરી છું હું યાદ મરી છું મરી જા 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 મરી જા. મરવા દો ને. તું કોંડો છો? એ દામિની છોડ બેસી જા બેટા નહીં હું મરી જાઉં દેવો અરે છોડ. એટલે એ તો પ્રેમથી એ તારી એટલી હિંમત મારી થનારી બહુ ને ખીજાયો તું. જો દામિની બેટા તારે આ ઘરની બહુ બનવું છે ને, દેવાંગની પત્ની બનવું છે ને, તો પહેલા તારા મમ્મી પપ્પાને અમે કહીએ કે અમે જાન જોડીને આવવાના છીએ, દામિનીને અમારી બહુ બનાવવાના છીએ, અને તને છે ને એટલે હા જાન જોડીને આવીશું પછી. મેચિંગ કપડાં લેવા પડશે ને તમારા બેના. પછી મહત્વની વાત તો એ છે કે આ બધા પછી તમારી મહેંદી રસમ, વાના રસમ, પીઠીની રસમ, મંડપ મુહૂર્ત બધું થશે ને. તો આપણે પછી લગ્ન થશે. તો આપણે તમારા ઘરે જઈએ, એટલે તમે તમારા ઘરે જાઓ છો, એટલે પછી શાંતિથી આ વિશે ચર્ચા કરીશું. અત્યારમાં ઘરે જા. હા હા મજા મજા બાય શિવ લગ્ન કરવાના છે ને. ટેક કેર. બાય. હા બાય. હા બાય. છોડો તો જશે ને. લગન કરવાની ના પાડી ના નથી માનવું. કોણે ના પાડી છે? લગ્ન કરવાના છે. હા વાના રસમ પીઠી રસમ. અચ્છા ચા બેટા બહુડાઈ. એ આ તારું ચોપડું બંધ કરજે. એક કામ કરો ને, ચાકુ પડ્યું હોય તો લઈ આવો ને મારો અહીંયા મને. શેઠજી આ વાતે કઈ હોતા છે? કોપી કોપી પ્લીઝ હું બચાવી ગોપી લે. ગોપી કરો છો? એટલે કે દેવાંગને એક તરફી પ્રેમ ભેગું નહીં થાય હું સમજાવું છું. તો સમજાવ. પણ મારો મને હવે ભાઈ આવું છું છે જિંદગીમાં બધી જગ્યાએથી ઠોકર ખાતો ફરું. શેઠજી સમજાવો ને કરવી ખાઈ જાય. નહીં જો કોપી ફૂલથી પ્રેમ થઈ ગયો છે. પણ દેવભાઈ તમે તો બાર મને એવું કીધું ને કે ઓલી આમને પ્રેમ કરતી હા, હતી. એણે મને ભૂલથી પ્રેમ કર્યો છે. એ તો મગજની ગાંડી છે. તો લાગ્યું મને. હું તો ગાંડો નથી. હા માંડ કરીને અત્યાર સુધી એની સાથે નાટક કર્યું. નાટક કરીને પીછો છોડાવતો રહ્યો. પણ હવે કોપી આ બધું છે ને મારાથી સહન નહીં થાય. તમે લોકો પ્લીઝ ગમે તે કરો પણ મને આમાંથી બચાવો યાર. હવે એના મા બાપને જઈને કહી દેવાનું કે એને છે ને પાગલના હોસ્પિટલમાં મૂક. અરે મા બાપ નથી, એને નથી. મારા માં એને મા બાપ તો નથી. પણ એને મા બાપની વાત કરીને લગ્નની તો રાજી કેમ નહીં થઈ? સમજાવ ભાઈ તું. તને સમજાણી હશે વાત પણ અમારા મમ્મીને નથી સમજાણી. એ બોલને પણ એટલે ગાંડી છે, સાયકો માણસ કોને કહેવાય કે જે કંઈ પણ મગજમાં આવે એ ધારી લે. તો શેઠ હું કહું છું, તમારી ઓફિસમાં ઘણી બધું છે કે આ સાયકો એક જ મળી તમને. દેવભાઈ એટલે એટલે આ સાયકોને તમે એક જ મળ્યા એમ. ઠીક એટલે તમે આ હંધુય મારી હારે ખરાબ વર્તન એટલે કરતા હતા કેમ કે ઈ તમારું લોહી પીતી હતી. ના હા એકદમ સાચી વાત સમજી છે તો ગોપી. વાંધો નહીં. લાઈફમાં પહેલી વાર જોયું ને દેવભાઈ હું તમને કહેતી હતી ને હા કે તમારા સેઠ બહુ હારા છે. હું કેટલી વેમમાં ફરતી હતી. મને હવે ગઈમાં હો શેઠ. હે ને? મને મને પણ એટલે મને માફ કરી દેજે. એની લીધે મેં પણ તારી સાથે ખોટું વર્તન કર્યું. ના બધા ના હાહુમાં તમારું કાંઈ મને ખોટું નથી લાગ્યું. આ મારા બાપુ મને હંમેશા કહેતા
થડ હાજુ હોવું જોઈએ. ડાળીઓનો વાંધો નહીં, તમે તો ડાળીઓમાં આવો કે નહીં? તમારું મને કઈ દુઃખ નથી, પણ તમે એક મિનિટ, નહીં દાડિયા નહીં, દાડિયા નહીં, ડાળીઓ પાંદડા. ઝાડની ડાળી આવે ને એની વાત કરું છું. ખબર છે પણ તારા કાકી ડાળી આવી છે તો થડ બસ મૂંગો રે હા મતલબ ડાળી ને થડ તમે મારું થડ કહેવાઓ, થડ તમાર બા દેવભાઈ આ બધે ડાળીઓ કહેવાય. સમજી ગયા દેવભાઈ અમાર થેલકો મૂકી દો, હવે હું ક્યાંય જાતી નથી કાંઈ. અને હાઈશ ભગવાન, મને મારો ઘરવાળો પ્રેમ તો કરે છે, પણ આ ઓલીના લીધે હે ને હા એ થોડીક મારી પાસે રહેત ને તો હું હોતે ગાંડી થઈ જાત. એ હતી જેવી કા અમે તો થઈ ગયા જી લાગ્યું નહીં તને બાકી લાગ્યું. સમજી ગઈ બરાબર તમારું માતાજી સાંભળ્યું હે ને? હા તો માતાજીને દીવો કરી. હાલો 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 હાલો. હવે એ ગાંડી ઘરે જ નહીં આવે ને ના ના તો વાંધો નહીં. નહીંતર છે ને એને હોત હું ડાળી ગણીને પછી કુહાડી લઈને કાપી નાખીશ. એટલે ડાળી કુહાડી થડ કેવું પડે બાકી નોકર જબરો ગોત્યો છે તમે બચાવી લીધો આજે મને